માવસરી ગૌશાળામાં વિવાદનો સુખદ અંત। હજારો ગાયોના આશરા સમાન માવસરીની ગૌશાળા આજે ફરી એકવાર એકતા અને પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ બની છે। ભૂતકાળમાં હિસાબોને લઈને જે નાની મોટી ગેરસમજો ઊભી થઈ હતી તેને દૂર કરવા માટે આજે ગૌશાળાના પરિસરમાં જ એક મહત્વપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ટ્રસ્ટી પ્રકાશ વ્યાસ અને અન્ય સભ્યો દ્વારા ગૌશાળાના તમામ આર્થિક વ્યવહારો, ઘાસચારાની ખરીદી અને વિકાસ કાર્યોના પાક્કા બિલો ગ્રામજનો સમક્ષ ખુલ્લા પુસ્તકની જેમ રજૂ કરવામાં આવ્યા હતા। હિસાબોમાં આટલી પારદર્શિતા જોઈને ગ્રામજનોએ પણ ભારે સંતોષ વ્યક્ત કર્યો છે। ગેરરીતિની તમામ આશંકાઓ હવે નિર્મૂળ સાબિત થઈ છે। એટલું જ નહીં, લાંબા સમયથી ચાલી રહેલા જમીનની જગ્યાના વિવાદનો પણ ભાઈચારા સાથે સુખદ ઉકેલ લાવવામાં આવ્યો છે। આ બેઠક બાદ ગૌશાળાના વિકાસ માટે ગ્રામજનો અને ટ્રસ્ટીઓ વચ્ચેનો વિશ્વાસ હવે પહેલા કરતાં પણ વધુ મજબૂત બન્યો છે। હમણાં છેલ્લા કેટલાક સમયથી માવસરી ગૌશાળા બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી કથિત ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા, જે બાબતે જે તે સમયે પણ અમે અમારી ટ્રસ્ટી મંડળ અને કમિટીની બેઠક બોલાવીને પણ હિસાબો રજૂ કર્યા। ત્યારબાદ અમે સમસ્ત ગ્રામજનો ભેગા થઈને પણ આ બાબતે અમે હિસાબો રજૂ કરી અને ગામની સાથે અમારા ખુલાસા થઈ ગયેલા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને જ્યારે હું જાહેર જીવનમાં હું ત્યારે સ્વાભાવિક છે કે આપણા વ્યક્તિગત ઇસ્ત્રીઓ હોય અને વધારે મુદ્દાને ચગાવવા માગતા હોય, ત્યારે ફરી આજે મીડિયાની હાજરીમાં આ બાબતનો અમે સ્પષ્ટીકરણ કરી ગામ લોકોની હાજરીમાં તમામ હિસાબો કરેલા, જે પણ અમારી જોડે સિલક છે, જે અમારું બચત છે એ પણ અમે રજૂ કરેલી છે। ગામ લોકોને પણ હિસાબ અમે આપેલો છે, રજૂ કરેલો છે। અને એક નાનો વિવાદ એવો હતો કે જે ગૌશાળાની જગ્યા બદલવાને લઈને, તો આ બાબતે પણ અમારી ગામની જે હાલની જગ્યા છે એ જગ્યા ઉપર મંદિર છે, મંદિરની બાજુમાં નાનો વાડો છે, તો વાડાની અંદર જે અત્યારની અમારી ગાયો છે, ગાયો બધી ત્યાં સચવાય એમ નથી। એટલે આ અમારા ટ્રસ્ટી મંડળની બેઠકમાં પણ અમે 2 વર્ષ પહેલા ઠરાવ કરેલો હતો કે આપણે ગૌશાળા માટે નવી જગ્યા જે રાખી છે ત્યાં ગાયો લઈ જઈએ અને ત્યાં આપણે ગાયો માટેની વ્યવસ્થા ઊભી કરવી। આને લઈને ક્યાંક નાની મોટી સમજ અમારા બાપજી વચ્ચે હતી, તો એ બાબતે પણ ગામ લોકોએ નિર્ણય લઈને અમને એવું કીધું છે કે આપણે મંદિરની ગાયો છે, ગાયો માટેની અલગ વ્યવસ્થા ઊભી કરી છે, ત્યાં પોકળી ગાયો ત્યાં રાખવી, દૂધાળી ગાયો ત્યાં રાખવી। આ પ્રમાણેનો અમારો સુખદ આનો અંત આવેલો છે। આ બાબતે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી થયો। જે પણ કોઈ અમારા ઉપર આક્ષેપો લગાવે એમ તદ્દન પાયાવિહોણા છે અને સ્ટેટમેન્ટની કોપી વોટ્સઅપ ઉપર પેલી ફરતી કરીને એવા આક્ષેપો કર્યા હતા કે ભાઈ વિજય એગ્રોમાં પેટ્રોલ પંપ આ બધી બાબતોના મેં ખુલાસો અગાઉ પણ કરેલા છે। અને આજે ફરીથી કહું છું કે વિજય એગ્રો છે તો એ પાપડી ખોળની દુકાન છે, પેટ્રોલ પંપની વાત આવતી હોય તો એ વાત અમારે અહીંયા નાના મોટું ટ્રેક્ટર કે આવું કોઈ કામકાજ હોય તો અમે સ્વાભાવિક છે કોઈને એનો ચેક આપ્યો હોય તો એ બાબતને લઈને છે। આ તમામ ખર્ચાઓના વાઉચર સાથેની વિગત અમારી સાથે એનું ઓડિટ પણ અમે કરાવેલું છે। તમામ વર્ષના ઓડિટ રિપોર્ટ સાથે અમારી કને હિસાબ છે, રોજમેળ પણ છે, અને જ્યાં જરૂર પડે ત્યાં અમે અમારા હિસાબ રજૂ કરવા માટે સક્ષમ છીએ। ગામ સમક્ષ કર્યો છે અને આવનાર સમયમાં અમે આ નવી જે જગ્યા ઊભા છે ત્યાં ગૌશાળા સરસ રીતે ચાલુ થઈ ગયા પછી એક આખા ગામની બેઠક બોલાવી અને નવેસરથી આના તમામ હિસાબો અમે રજૂ કરી અને ગ્રામજનોને જેવું હિતમાં લાગશે એ પ્રમાણે એક નવી ભલે કમિટી બનાવવાનું કહે તો કમિટી બનાવી અને ગાયોની સારી રીતે સેવા થાય, ગાય માતાની સેવા થાય અને ગાય દુઃખી ન થાય એ બાબતનું અમે ગામ લોકોએ બધાએ આજે નિર્ણય લીધો છે। અને આ બાબતે કોઈ રાજકારણ કરવું નહીં, અને આની અંદર જો કોઈએ ખોટું કર્યું છે અને એમાં મેં પણ ખોટું કર્યું હોય તો પરમાત્મા મને માફ નહીં કરે, અને અમારો તો ધોણી છે, સાક્ષાત પરચો છે ત્યાંનો, એટલે ગાયો માટે કરીને કોઈએ ખોટું કર્યું નથી, કર્યું હશે તો એને ભગવાન માફ નહીં કરે।